નામ લીલા કો સંત ભણે એવું અપાર ગુણ છે આના નિરાત નામ કો જાણ કો ये नाम है निर्वाण। प्रथम पेला सदगुरु ने नमिए, सदगुरु ने प्रथम नमिए अन मागे भाव थी साचु भजन भजन थी भव तराय છે વેદ પુરાણ કહે આવા ગ્રંથ સદગુરુ મહારાજ। આજનો પાવન પ્રસંગ ગામ વારા મુકામે અમારા એવા પવિત્ર નિર્મળ દાસના અનુદાસ એવા પૂજ્ય અમારા સંત શિરોમણી ધર્મીદાસ બાપુ તથા તેમનો સહપરિવાર મળી જેમને આંગણે પોતાના ધનનો સદુપયોગ કરી હરિગુરુ સંતોને તેડી અને આવો સુંદર મજાનો શુદ્ધ ભાવથી આ મહિમા રાખી આપણને સર્વેને અહીંયા કૃતાર્થ કર્યા એ બદલ આ પરિવારને લાખો વાર ધન્યવાદ। વિશેષમાં આપણા હરિગુરુ સંતો આજના યોગે જે આપણાને સત્સંગ વાણી કુંડાળિયા દ્વારા જે સત્યની રાહ સત્યનો ભેદ સમજાયો, જે પોતાના અનુભવ જ્યાં સુધી જે હદે પહોંચ્યા છે ત્યાં સુધીની તમામે આપણે આ સભાને આ પ્રસાદ પીરસ્યો। લક્ષાવંતી હોય એ આનો ભેદ સમજી શકે છે। અર્જુન બાપુ વિશેષમાં નિરાત મહારાજે એક વાત કરી છે કે जीवन जोबन राज धन अविचल रहे ना कोई जाएगा सत्संग में आधी घड़ी तो आ जीवन का फल આનું ફળ પ્રાપ્ત થાય છે પણ ક્યો કદાચ કોઈ આવા મહાપુરુષોનો સંત મેળાવડો હોય અને ત્યાં એની જિજ્ઞાસા જાગે અને દોડતો જાય તો આ મહાપદ પામી શકે છે। એટલે નિરાતની વાત નિરાળી છે, એમાં કોઈ કસૂર રાખ્યું નથી। નિરાતે ઓંખમાં એક કોંકરો ન ખટાય એવું ચોખ્ખું ચટ કરી નાખ્યું છે। હા, શંકરાચાર્ય જેવા આ વાતને અપનાવી લીધી હતી। હા, કે નિરાત એ વાત એવી વાત છે કે તેની અંદર કોઈની ઓગળી ખૂપે એવી નથી, પણ આપણે વર્તવું નથી અને એની ખોમી કાઢવી છે। હા, આપણે વર્તવું, હા આપણે થઈ બેઠા છે। પહેલા તો નિરાત પદને પામો ભલા માણસ। હા, અને ક્યારે પામો તમે? જે અહમના બખ્તર પહેરે છે એ નષ્ટ થાય તારે પદને પમાય, ત્યાં સુધી પમાય એવું નથી। એના માટે દાસ થવું પડે। હરિગુરુ સંતોની આ અરસપરસ સેવા થાય છે એવું આ ભક્તિ કેની કીધી છે? સેવા ને પ્રથમ પહેલું પગથિયું આ છે, જે સેવા એ જ ભક્તિ છે। સેવા નથી તો અહીંયા ભક્તિ નથી। હા, હરિગુરુ સંતોને તમારે આંગણે બોલાવો, આવી અણમોલ લાવો। આ એક જ વાર આ મનુષ્ય દેહ મળ્યો છે અને જેના દ્વારા આ લાવો લેવાય છે। હા, પણ પામર ને પતિત ના આવે અને વિષયને લાગે વખત જેવું આ તો જિજ્ઞાસાને જોણવા અને મુમુક્ત વળી મૃત્યુ બરાબર। હા,
આ તો કઈક વિરલા આવા મહાપુરુષો ધર્મીદાસ અમારી સાથે બહુ સ્નેહ છે તેમનો, બહુ જ પવિત્ર છે, જેમને ખરેખર નિરાત પદને પામી ગયા છે, પણ સતય જો હા મારા કહેવા જોઈએ છે ચોખ્ખું સકરમદાસ, હા આ મઢુલા જઈ એમ સંતો કરે શું? હા હા એટલે એ નહીં તો એ ભક્તિમાં કોઈનો ભાગ મીરે વાત કરી રોણાજીને કે આ કર્મનો સંગાથી રોણા મારું, આ એક મહાન સંત પાકી ગયો છે વારાની અંદર અને આ પદને પામી ગયા, બીજી બધી વાતો હા એમાં આપણે પણ બીજાનું જોવું, આપણી વાત કરો. કૃષ્ણએ કર્યું, કૃષ્ણ પામી ગયા, રામે કર્યું એ આપણે શું કરવું? હા નિરાતની વાત આવી છે અને નિરાતે કોઈ પણ રાતનો કોઈ પણ વાતનો ત્યાં બગસ રાખ્યો નથી, ચોખ્ખું કરીને આપી દીધું છે તમને. આવા મહાપુરુષને લાખ વાર વંદન કરું છું હું તો. હા આ મળવું ખૂબ મુશ્કેલ છે. હા જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન અધૂરું છે. પણ મારા વાલા સંતો એક મારે કહેવું છે, આવી બાઈ દીકરીઓ નાના નાના ભૂલકાઓ જો આ પરાકાષ્ઠ પર બોલતી હોય અને એને તમે તોડો તો આપણે અધર્મી કહેવાય. હા જો સત્ય બોલતો હોય અને સત્યની અંદર તો તમે એને તોડો તો આપણા જેવો કોઈ અધર્મી નહીં. હા આ વાત આવી છે એટલે હું પૂછું છું સભાને, અનુમાન એટલે શું? નિરાતે વાત કરી છે અમૃતરામ કે अनुमान का आचरा उलट कर देख ले, देदार नहीं पाया अपना तो जाप किसी का. जो ऐसे તમારા વગર બીજો હોય તો બતાવવાનો હોય, તમે લાવો હાલ સભાની અંદર. હે આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સર્વ સાધના છે જૂઠી. આ તો માથાની વૃષ્ટિ થાય ને ત્યારે શિયાળામાં એવું ભજન ના કરો લ્યા. હે ચોખ્ખી જ વાત છે હોય તો મેદાન વચ્ચે અને આત્મા તત્વ ચીનાઈ ગયો એને કઈ કરવા પડું રહેતું રહે જ નહીં. પણ ગુરુ બિના જ્ઞાન ધ્યાન સબ ફોખે ફોખે નેમ ને આચારો. અરે આ ભારતની ભૂમિ સવારના 4 વાગે જાય અને પોહ મહિનાની ઢાઢમાં જઈ અને ગંગાજીમાં સ્નાન કરે છે તો આ પદને પામ્યા નથી. અને જ્યારે સદગુરુ ભેટ્યા પૂરા ત્યારે આ પરમ પદને પામ્યા, અનંત ઉપાયો કર્યા. હા જમ જમ છૂટવાનો ઉધમ કરે તેમ તે બમણો બંધાય, આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય. આ વાત આવી છે મારા સંત મહાપુરુષો કીધું. હમણાં જીવન મહારાજે કીધું હતું હા કે નામનો ભેદ શું? નામ જેને જાણ્યું તે વેદ 4 ભણ્યો, પણ ભેદ જેને જાણ્યો એ તો તરત ખરો. લો શું નામનો ભેદ? નામ તો બધા કરો છો તમે. હા ઠગ ઠાકોર ને ચોર નામ તો બધા લેશે, હે પણ કેવી રીતે લેશે? અને તમારે ને એનાથી જુદું છે કે એ તમે એના જેવા જ છો. હે પશુ કી બનિયા બને નરકા બને ન કઈ નર એસી કરણી કરે તો નરકાય નારાયણ. નામનો ભેદ બોલે તે, નામનો ભેદ બોલે. હા આ વાત છે નામની વાત, પણ એ જાણ્યો હોય એના માટે એ મોજું કરી રહ્યા છે. એને પછી જો દ્વેષ રાગ ઈર્ષા દેખાય એ સર્વમાં હરી એને સરખો દેખાય છે મારા સંતો. નાના મોટું ભાસતું નથી એને. હા અને એ પરાકાશ નિરાતની છે. સદગુરુ મહારાજની 52 અક્ષર 12 બોલે ભાઈ એક નિરંતર માવો રે. સામે ઝરૂખે બેઠો કરે પુકારા એને શોધી તમે લાવો રે. આ નામ રૂપ ગુણમાં એ ન આવે ભાઈ ઓનો રે ભેદ સમજાવો રે. નામ રૂપ ગુણમાં એ
ન આવે ભાઈ ઓનો ભેદ સમજાવો રે પૂરા ગુરુ જેને પ્રગટ મળ્યા આરે ખેલ છે ન્યારો રે મહાપુરુષે વાત કરીશ 52 અક્ષરનું આ તમારું શરીર છે અને બોલવા વાળો 53 નો છે આ બાજી કેટલાની પડી છે 52 ની હા અને આ 53 મો છે એ કર્મ ક્રિયા ઉપાસના સાધના એ છે જ નહીં તમે કોની વાતો કરો છો હા ત્યાં વાત કોઈ છે પણ એ નિરાત જેને નિરાતે પામી છે આ વાત અને હાલે હું એમ કહું કે નિરાત વાળો પામે ઉપાધિ વાળો ના પામી શકે હા બે વાળા હાથ રાખવા છે અને નોમ નિરોધ નું લેવું છે નહીં ચાલે આ વાત હા મોટા મોટા મેળાવડા કરવાની કોઈ જરૂર નથી મારા સંતો સૂક્ષ્મ ભેદથી આ જીવને જીવપણું મટાડી દો જગદીશ જગતમાં છે બીજે ચોય નથી જગદીશ ક્યાં છે જગતની માય છે હા ચેતન ક્યાં છે જડની પણ આ વાત જાણો તમે હે જ્યાં તમારી દ્રષ્ટિ પડે હે ક્યાં પડી છે દ્રષ્ટિ પદ માથે પડી છે કે પદાર્થ માથે જ્યારે ગુરુ મળે ત્યારે પદાર્થ અહીંયા મિથ્યા સલ્યા સાચા સદગુરુ મળે અરજીવન મહારાજ તો અહીંયા પદાર્થ મિથ્યા છે અહીંયા પદ ધારણ કરી દે ગુરુ અને જ્યાં સુધી પદાર્થ માથે દ્રષ્ટિ છે ત્યાં સુધી તમે માયાના લોચામાં છો હજુ આ વાત નક્કી થઈ નથી અને એ સમરથ સદગુરુ મળે ત્યારે વાત સમજાવે છે સૂર્ય નતા ચંદ્ર નતા નતા નવલખ તારા મહાદેવજી કા જન્મય નતા તેદીના ભેખ હમારા એ કબીરા કબ કા ભર્યા તું વૈરાગી એ કબીર તને શેનો વૈરાગ લાગ્યો છે હે આકાશ નથી પાતાળ નથી પુરુષ નથી પ્રકૃતિ નથી તને વૈરાગ શેનો લાગ્યો છે લો હું તમને પૂછું શેનો વૈરાગ લાગ્યો છે આ વાત નિરાંત બાપુ એ વાત કરીશ અરે ભારતના સંન્યાસીએ એ વાતને કબૂલાત કરી નાખી છે બ્રહ્મચારીઓએ ત્યાગીઓએ દરેકે દરેક આ વાત અપનાવી લીધી છે કે વાત સાચી છે પણ વર્તવું નથી શું કરવું છે દેખા દેખી ભક્તિ કરે એ તો નર અધૂરીઓ કહેવાય હાથમાં દીવો લઈને કુવા પેળવા જાય ગુરુનું નામ લદવશે મટલ્યા હા અને ગુરુ પદ જો ધારણ થઈ જાય એ કેવો છે એટલે ગુરુનો ગુણ કોને કહો છો તમે ગુરુનો ગુણ કેવો છે નામ રૂપ ગુણમાં આવે એ ના આવે ગુરુનો ગુણ તો નિર્ગુણ છે કેવો છે નિર્ગુણ છે જે વાણીમાં ના આવે એ તો વાણી નથી હા વિના મુખે બોલી રહ્યો છે આ તો હે વિના જીભની જુગતી છે આવી વાત નિરોતે બતાવીશ અને સાવ સાચી છે જે એ પદને પામ્યા છે એ જાણે છે હા હા ભારતની અંદર ભક્તિ અનંત પ્રકારે ચાલે છે આપણે કોઈને એવું કહેવા માંગતા નથી પણ જે ભક્તિમાં જે તમે જેટલા છો એટલા તમે રહો કોઈના ચીર ખેંચો નહીં હા નહીં ચાલે એમાં અરે ચાલવા નહીં દઈએ અમે હસ્યું ત્યાં સુધી વાત છે અમૃતલાલા વાત અમે હશું ત્યાં સુધી લાખોની સભા છે ને તો ચીર ખેંચવા વાળા અહીંયા ઉભું રહેવું પડશે ને કે કબૂલાત કરવી પડશે મારે હમે હું દાસ થઈને કહું છું આ વારીગુરુ સંતોને અમે તમારા દાસ થવું પડશે નક્કી કરાવો તમે પછી ચીર ખેંચો તમે જાણતા હો તો અભ્યાસ હોય તો હા શ્વાસ નથી સમરણ નથી અહીંયા ઉપાસના આરાધના નથી કર્મ નથી કોઈ ક્રિયા નથી એટલે મનનો વધ થઈ ગયો ત્યાં કર્મ હોતું છે સદગુરુના સાનિધ્યમ જઈ અને મનનો વધ થાય તો એ કર્મ રહે મન વિના કર્મ નથી હોતા સંતો મારા કહે છે મન વિના કર્મ નથી હોતા આ વાત આવી ઊંચી છે બહુ नाद नहीं था बूंद नहीं था कर्म नहीं थी काया अलग पुरुष को जीव नहीं थी और शब्द कहां से आया कोई तो बताओ हैं तो ये कोई वो कैसे कि सुन से शब्द उठता है तो सुन कहां से आई ये बताओ हाँ सुन कहां से आई किसने उपाय सुन
પણ આ કોઈ મહાપુરુષ છે ને જાણે છે મારા બાપ. આ વાતનો કોઈ અહમ ન હોવો જોઈએ આપણને. અને ગર્વ સાથે કહું છું, દાસ ભાવથી હરિગુરુ સંતોના સાનિધ્યની ખૂબ સેવા કરો. હા, જીવતા મરી જાઓ, જીવતા મરી જાઓ, બીજી વાત છોડો. હા, મૂળ પદને પામી જો. હા, કેવળ પદ છે સાચું. પંડિત તો તમે ઉગ્રમાં આણો, જેના વડે બોલો એને તમે ન જાણો. હા, સદગુરુ મહારાજની એ સાચું રે સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે સાચું. સાચું શ્રી સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે સાચું. સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે. શિર સાતાનું છે કામ, એ નામ મારી પાસે રહ્યું છે. શિર સાતાનું છે કામ, એ નામ મારી પાસે રહ્યું છે. શિર સાતાનું છે કામ, એ નામ મારી પાસે રહ્યું છે. શિર સાતાનું છે કામ, એ નામ મારી પાસે રહ્યું છે. આ તીરથ વરતમાં સંશય પડ્યો છે. તીરથ વરતમાં સંશય પડ્યો છે. હે તીરથ વરતમાં સંશય પડ્યો છે. તીરથ વરતમાં સંશય પડ્યો છે. હે જ્ઞાન વિનાનો સૌને નડ્યો છે. જ્ઞાન વિનાનો સૌને નડ્યો છે. સાચું શ્રી સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે. સાચું એ સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે. આણું મેરુમાં નામ જાનું છે. આણું મેરુમાં નામ જરૂર છે. હે આણું મેરુમાં નામ જાનું છે. મેરુમાં નામ જરૂર છે. ગુરુ ગોવિંદ રામ જ્ઞાન ના મૂર્તે. ગુરુ ગોવિંદ રામ જ્ઞાનના મૂળ છે. હે સાચું શ્રી સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે. સાચું છે સદગુરુ નામ, એ નામ મારી પાસે રહ્યું છે. પાસે રહ્યું છે કે શેઠું રહ્યું છે? આ ઉપાધિઓ છે શેઠું રહ્યું ને? હા, આ તો પાસે પણ જુદું માન્યું છે. શું માન્યું છે? નક્કી કર્યો જ નથી. હા, નક્કી અમે થયું નથી. કેમ કે અંતરની વોટી છૂટી, અંતર કેતા મન થાય. હા, અને એ અંતરની વોટી છૂટી જાય તો આ વાત ભેદ સમજાય ને પછી જે જોવો તો તમે હરીને, જે જોવો તો તમે, જે જોવો તો તમે. આમ જે નજર નાખો તો દર્શન થઈ ગયા. હા, પણ કોને કહીએ આવી વાતો? કોઈને નથી સમજાતું. હે, કોને કહીએ આવી? હા, આ તો દેશી જાણે છે. આ વાત કોણ જાણે છે? મારા દેશી. હા, એટલે મૂળ વાત આવી પડી છે. સદગુરુ સિવાય આ સંશયમાંથી મુક્ત નહીં કરી શકે. અને ગુરુ કરી માથે હાથ મેલ્યા ને તો સમજો કે તમે બેઠ્યા. જય ગુરુ મહારાજ. જો ગુરુ કરાયા અને જો માથે જીવન માથે હાથ મેલ્યો તો સમજી જવાનો તમને બેઠ્યા. એક દાડો એને પાટા કરશે ગુરુ. હા, લખી નાખવાનું તમારે. હા, ગુરુને હાથ નથી. જય ગુરુ મહારાજ. હા, હાથ નથી, પગ નથી. હા, અંશા હાથ વિના મેં તો મેરું, જીભ વિના ચાખ્યો. અગમ ઘેર, કયા ઘેર? હા, પણ કોની વાત કરી? આ તો પરણેલી મોજો. કુંવારી શું જોણે? કુંવારી પેલીઓ વખણે. સાસરિયામાં છોકરી શું જોણે?
બોલો. હા, પરમાત્મા કેવો છે? હરિગુરુ સંતો વેદ પુરાણ એવું કહે છે કે વ્યાપક છે. ગીતાજી એવું કહે છે વ્યાપક છે. અને તમે પણ શું કહો છો? વ્યાપક છે. હા, તો આ તો એક ઓળા ગુરુનું નામ લે છે અને એક ઓળા વ્યક્તિને લઈને પકડીને બેઠા છે. શું બેઠા છે? પરમાત્માને ભેંસ પધારણીને હાર પહેરાવ્યો ને આરામ લઈને બેઠી. બોલો. પાછો વ્યક્તિ બનાવ્યો. તમે શું બનાવ્યું? નામ લો નિરોધનું. અને એને ઘંટો છૂટ્યા જ નથી લ્યા. હે? એને અનુમાન કહેવાય. હે? અનુમાન કોને કહો છો તમે? સૂર્ય નતા, ચંદ્ર નતા, નતા નવલખ તારા મહાદેવજી કા જન્મ નતા, તેજીના ભેખ અમારા કબીરા કબ કા ભર્યા વૈરાગી. અરે ભેખ છે નથી એમ નહીં, પણ ભેખ કોને કહો છો તમે? હું પૂછું છું. ભેખ કેવો કે ના? હા. અરે ભેદવાદીએ પરમાયો જીવલડા, આ ભેદવાદીએ ભરમાયો રેલો. કને ભરમાયો? ને પોતે ચોખા નથી થયા અને બીજાને બોધ કરે છે પાછા. હે? પેલા ચોખા થઈ જાઓ તમે અને પછી બોધ કરો. બીજી વાત છોડી દો. નહીં ચાલે આ વાત. નિરોધનો દેશ છે આ. કેવો છે આ દેશ? નિરાંતનો દેશ છે. ઘટમટપટ ભાગીને થયું દેશ. એનો બનાવ્યો શબ્દનો. ગુરુનો દેહ બનાવ્યો. હા, અને કાયા જેની છે નામની. જેની કાયા છે કે નહીં? નામની કાયા મારે જબોસી લાવ્યો. ચમચમ પહેરવો, ટોપી ચમચમ પહેરવી, જૂતા ચમચમ પહેરવા. જો વિવેક કરીને સમજાવજો મને તો હું તમને ગુરુ કરી લઉં. હા, આ વાત અનમોલ વાત છે. બહુ ઊંચી વાત છે સંતોની, મહાપુરુષોની. હા, પણ નિરોધના નામ પર કલંક ન લાગે મારા સંતો. એટલે હું તમને દાસ છે ને વિનવું છું. આપ તો બધા પવિત્ર છો. આજની સભાએ અહીંયા આપ સર્વેના દર્શન કરું છું. હા, પણ નિરાતનું નામ લો તો નિરાત લજવાય નહીં. નિરાત લજવાય નહીં એવા રહેજો. હા, ભલે તમને કોઈ નહીં બોલાવે ચાલશે. તમને કોઈ નહીં બોલાવે તો અલ્યા નથી હોય તમારે જોઈ તો ગાડીઓ વાડીઓ મારે. આપણે ઘર છે થોડું નાનું છે તો હોપડું છે તો એ છે. અને નહીં હોય તો આલટ છે. પણ મને એવું ભજન નથી કરવાનું. ચોખ્ખી વાત છે. હોય તો આ તો સુરાપુરાનો દેશ છે. હા, ગુરુનો ગૌરવ હોવો જોઈએ. હે? કેવાના ગુરુ કોણ? ધર્મીદાસ બહુ પવિત્ર પુરુષ છે. હા, એમના સાથે દેહ મારો છે અને એમના દેહથી અર્જુન મહારાજ, જનારામ મહારાજ, આ મહાપુરુષોનો દેહ છો. આજે આ સર્વેનો દેહથી હું આનંદો છું. આપના દર્શન કરું છું. હા, પણ નિરાંતની વાત નિરાળી છે મારા સંતો. નિરાંતની વાત કેવી છે? નિરાળી વાત છે. હા, અને આ વાતમાં કોઈ ખૂપે એવું નથી. કેમ? બાપુ સાહેબ ગાયકવાડ બોલ્યા છે, ભાઈને ખરું કહીએ એમાં વાત ખાર શેનો? તમારું મન મોને તો મોનો. ભાઈને ખરું કહીએ એમાં ખાર શેનો? મહાપુરુષોએ કેટલી કેટલું ભીન ભીન કરીને આપણને સમજાવ્યું છે. ચોખા માથેથી ફોતરું ઉતરી ગયું એ ચોખાના ઉગવા પડું છે. જો બતાવો એ ઉગતો હોય તમે કોણ ને તો હું તમને ગુરુ કરી દઉં. ઉગી ગયો છે એ કેવો છે? પછી એને જલમ મરણ. એમ આ ચાર ખોણના જીવોમાં મનુષ્ય કોની ઉત્તમ બતાવીશ. હા, આ બે પડિયા જે ફેર જલમ થાય છે કોઈ ખબર છે? અમે કહું આ 84 લાખ ની આવું બધું કે આપણે બધા વર્ણન કરીએ. હરિગુરુ સંતો ઘણા કરતા હોય છે. હું એ કરતા રહ્યો કદાચ. પણ આ શરીર પડિયા જે ફેરવાનો જન્મ છે કોણ બીવડાવે છે? આવા જે ફળ આવ્યું અને એ ફળ એનાથી છૂટું થઈ ગયું એની બીજું ફળ આવે? આમ નક્કી તો કરો તમે. જે પાંદડું તૂટી ગયું એ જગ્યાએ બીજું પાંદડું આવે? એ તો પર બધા તૈયાર સિદ્ધ માં પણ તમને ખબર નથી આ વાત. હા,
એવો નતો કહેતો કે મય બોલે છે, એક કે બાર બોલે. આથી મહિનો આવે નવું પોદડું આવે આવે પણ કયો આવે? બીજે આવે હા, તારા બીજાની વાત છે. જે ખર્યું અહીંયા ના આવે અહીંયા તો ન જ આવે ને હે અહીંયા આ તો બીજે આવે અને આ બીજામાં તાર બીવરાવા હાલે છે. આ બી કેટલે બગડ્યું છે એટલે આ બધું. હા, એ મહાપુરુષની વાક્યા છે. આજનો પ્રસંગ ખૂબ જ આનંદદાયી પ્રસંગ છે. આપણે સર્વે સંતો બહુ સરસ રીતિ સીધી સાથે દરેકની વાણી અમૃત વર્ષા કરી છે. આપણે દરેકને આ વાત સમજવાની છે, તમારે મારે. પણ કદાચ કોઈ નિરંતને બટો ન લાગે એવું કાર્ય નહીં કરવું. હા, થોડું કરો પણ ચોખ્ખું કરી દો. હા, 6 વીઘા વાવો અને મેં નર્વસીલ ઉભો છું કહું પેલા છે ના ભલે ના કહું પડે ભલે 2 વીઘા વાવો. હા, હું તો એ જ કહું છું. અરજી મારે થોડું કરો પણ સારું કરો. નિરાંતના વિશે એટલા બધા લોકોએ વિરોધ કર્યો હતો. હા, કે જેની કોઈ સીમા નહીં, કદાચ તમે જાણતા દેવો આ વાત. એટલો વિરોધ કર્યો હતો, નાચ બાર જવું પડ્યું હતું. હા, બાપુ સાહેબ ગાયકવાડ ને નાચ બાર કાઢવા બેઠા હતા બધા વડોદરાની અંદર. હા, પણ સતરે આ પદને પામી ગયા. લીડરતા કેવી આવી કે હું તો નાચ બાર છું, તમે શું કાઢો મને? તમે નાચમાં છો બોલો, બહાર કાઢી દો છે. હે, સ્ત્રી પુરુષ પ્રકૃતિમાંથી નાચ જાતિ ભાતિમાંથી બહાર કાઢી દો છે. તમને ગુરુએ આ મહાપુરુષનો કેટલો ઉપકાર કહેવાય. હે ના, આમાં ઊભી હાર્યું હોય હે જાતિ વાળામાં જો તમે તો અમારે શું હોય ત્યાં બીજું હોય પેલો તો હજી હોય ને કઈ વકવાડ્યો. આ વહીને બેઠો હોય તારે આ તો બોયણ થઈને ના બેઠા હોય, સીધું થઈને બેઠા હોય. કોઈ 3 કાળમાં નથી આવ્યું. હા, પણ આ પાખંડીઓ આ જગતને ભરમાયું છે. આ બધા ધૂતારોએ. હા, જીવ અંશ અવિનાશી 3 કાળમાં એના સિવાય બીજો નથી ને નથી. પણ કદાચ કોઈ જે આસ્થા ઉભા કરનાર છે એની જુગતી કરી છે. આપણે એમાં સહી કરીએ છીએ કે કોઈક જુગતી કરી છે આ જગતને પાછું વાળવા. આ જગતને પાછું વાળવા 4 આશ્રમ બતાયા છે: બ્રહ્મચર્ય, ગ્રંથાશ્રમ, સંન્યાસ ને વાનપ્રસ્થ. હા, એનો ઉલટો ભેદ સમજાયો. તમારા ગુરુએ તમને સમજાયો ના સમજાયો? અમારા ગુરુએ અમને સમજાયો. હા, જો આત્મા કેવો છે? બ્રહ્મચર્ય પદ નથી આત્માનું, બ્રહ્મચર્ય છે. હા, પણ તમને 40 વર્ષ સુધી હકુ ન થાય તો ત્યાં તો બ્રહ્મચારી છે. એટલે આ 50 વર્ષે હકુ ન થવાયું હવે એનો બ્રહ્મચારી. હે, આ બધું બેઠું છે. 3 કાળમાં તમારા સિવાય બીજો નથી ને નથી. આ તમારા કાચા મનની કલ્પના છે. શું છે આ બધી? હા, આ કાચા કારણ રૂપ છો તમે. આ જગત કારણ રૂપ છે અને કારણમાંથી નીકળવું કાઠું છે. હા, કારણમાંથી નીકળવું કઠિન છે, ખૂબ કઠિન છે. અમે 6 ઘર છે એમાં 2 જ છો. કુટુંબના ઘર કેટલા છે બાપની? 6. 2 જ જણો છો. બરોબર? અને ચોક ચોક આયા છે તું. આ એ પાછો વના મારે છે. આયા ને કાય છે ને અમે રાતનો આ દિવસ છે પણ જગતને રાત લાગે છે. અને આ ત્યાં વના મારે છે ને કા કેસર નું છે ને આવે. આ તો કાઠું છે. હા, કોચ મરા તો લઈ લો છે. હા, ભજન ભાઈ કે વાણી આટલી ઊંઘવા નથી આવ્યું. આપણું કોઈ હગું નહીં થાય. રબારીનું કોઈ હગું નહીં થાય. મેં કહ્યું મારે થઈ ગયું છે તમારે ધમકા હગું થાય. આપણે નક્કી થઈ ગયું. પાળું પોતા તણું. હે, સંતો પર ઉપકારી છે પણ છતાંય અમને ખોટું લાગે. આજે એનો એ કુટુંબ એવું કે છે કે તમે સત્ય છો. ભુવાઓ માતાઓ વાળી વાળી વીર વિખેર થઈ ગયા છે. અને આજે
જે આ પ્રકાશ થયો છે કે ક્યાંથી આયા છે બધા લોકો? હજી અહીં તો બધા પૂરા તો આવ્યા, મને પૂછો નથી આયા. હા, આવું હતું છે ને હજી? હે? હા, તો મેળું છે ભક્તિ કરે તો. ભક્તિનું નામ લેવાય રોણા મહારાજ તારે પસંદ? हमारे घणे घर में कोई दिहाई છે એમ? આઈ દિહાઈ વાત તમે દેહજો. વાત બધી દિહાઈ ઘણે ઘર છે પણ છે, અમે તો કરતા હતા ને. એમને આ ગુરુદ્વારા કયો છે તમારો? ગુરુદ્વારા ગુરુદ્વારો તો હોય ને. વાળના તો તો દેહી 100%. જય ગુરુ મહારાજ. તમારે ક્યાં વાળી તો બોડાણે મારે વાલે વાળી તો વાળી ભાર તોડનો કોણ તોડનો? બોડાણો. અને વાળી ભારે એટલે વચનની વાત છે. વાળી એટલે વચન થાય. હે, વચને ભર્યાથી વિશ્વથી ન્યારા પૂજાય થઈને દેવો રામકૃષ્ણ જગતમાં ઝળકી રહ્યા પુરાણમાં દાખલો. એવો ને એવો. આવી વાત છે આજે. હે, હા. અરે અવિચળ પદને રે ઓળખો રે, બીજું આવે ને જાય જો. અવિચળ પદને ઓળખો રે, આવે ને જાય જો. એ અમારા લોક યામોયા તમારે, અરે અમારા લોક વધે આ તમારે. તમે એને રે ઓળખો, અમારા પદનો આ તમારે. તમે એને રે ઓળખો. હિરલો બન્યો છે મુખા મૂલનો રે, જોજો પથરામાં ના જાય જો. એટલા માટે અટકાવું છું. મુખા જોયો હિરલો. આ જગત એકે કર્યું, બીજે કર્યું, અને ડેરીઓ કર્યા, ડેરડા કર્યા. હા, તમે ઊભું કર્યું, તમે પૂજવા ગયા. હા, મોટામાં મોટો અપરાધ લાગે છે આપણો શાસ્ત્ર એમ કે છે ઋષિ મુનિનું. કોનો? ઋષિ મુનિનું શાસ્ત્ર. હમ નહીં હિન્દુ, હમ નહીં મુસલમાન. ઋષિ મુનિની વાત છે આ. હા, નહીં ઈસાઈ, નહીં કાજી, કોઈ નહીં. એનું આ તો પુરાણ બોલતું હતું. હે, आदम को खुदा मत कहो, आदम खुदा नहीं, लेकिन खुदा ना नूर से खुदा जुदा नहीं. मोटा मोटा मायक बाजू अल्लाह अकबर. શું અલ્લાહ બેરો છે લ્યા? જો તમને ખબર પડે છે? अरे कीड़ी के पंख में झांझर खिनखिनता है तो खुदा सुनता है. कीड़ी के पग में झांझर खिनखिनता है तो खुदा सुनता है. तो तुम क्यों लामे हट के पुकारता है? અમારા જેવા જેવા સંતો કઈ થઈ ગયા निकल जाए. આ નીકળતા બેઠા છે. આ મહાપુરુષો જે ગાડી નાખ્યું તારે એની બદરામણી થઈ. ના જાય કોઈને આપણે જ કાઢો બસ. ભૂતની વાત. હા, આ વાત કેટલે છે બાપુ? હા, એક જ તમારું જે મન, તન મન ધનની શીશની વાત કરી છે સમર્પિત, પણ ખાલી આ મન આપી દો આ વાત, અને વાત સમજાઈ જાય તો આ વાત પૂર્ણ થાય. હા, ભગવા મંડળ જોઈ થાય ને દો તમને બોલવા દે. આખું હિન્દુત્વ આવે. હું તમને કહું, પોકવા નહીં દેતા. આ તો દાસ બાવરિયા સમાગમ છે. આ પોકવાની અહીંયા કોઈ વાદ વિવાદ નબળાઈ આ વાત ભી નથી. આ તો સાચી વાતો છે. આ સત્ય વાત છે. આ સંતની શિખામણ છે. સંત શીખવે છે સત્યમેવ જયતે. આ ગાંધી બાપુનું પણ વાક્ય છે કે એ તમે આ માનવ દેહ મળ્યો છે એ તમે ક્યાંથી આયા છો, ક્યાં જવાનું છે, મૂળ તમારો ધર્મ શું છે એ તમે જાણો છો. આખું જીવન તમે વેઠ કરી અને અંતે હનુમાનની વાતમાં હે ભગવાન હવે મને લઈ જાય. ચો લઈ જાય ભગવાન? કોઈ તમારી નજર અમે કોઈ ભગવાન લેવા આવ્યો કોઈ જોયો હોય તો આ સભાની અંદર વેવાઈ આયા છે
કે તો કુટુંબ આયા છે તમને લેવા લાકડા લઈ પણ બોજાન સુધી અને વહાણા ભાગા દાતા આઈ હા પણ આ વાત મોનવી નથી. નથી મળતો હા કેમ કે આ વાત સમજણી નથી અને આ વાત જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી જીવન વ્યર્થા છે જો કબીર સાહેબ નાનક સાહેબ આ બધા સાચી મરી ગયા પણ કોઈ ન મળ્યું. મરી નહીં જાય જીવતા છે કબીર જીવતા છે નાનક જીવતા છે અરે નિરાશ જીવતો છે ગોરખ જીવતા છે કોણ કે મરી ગયા છે નામથી જીવતા છે, નામથી. પણ એ મર્યા પહેલા મરી ગયા છે એ નામ એ મર્યા પહેલા એ મરે પણ એમને ખબર નથી આ વાત હા એમને આમાં કોઈ મરતું જ નથી મરે એ તમારા મનની ભ્રાંતિ છે કોઈ મરે એવું નથી જન્મ નથી પછી મૃત્યુ ક્યાંથી હોય હે હા સદગુરુ મહારાજની આ જન્મ મરણ કોને જોયા કહો ને ભાઈ જન્મ મરણ કોને જોયા જોયા રે હોય તો અમને બતાવો જોયા રે હોય તો અમને બતાવો કોણ સંદેશા લાયા કોને ભાઈ જન્મ મરણ કોને આત્માયા માર કે ના કોઈ તનની ના જાયા જગત મિથ્યા નહીં બ્રહ્મ તો સત્ય છે જગત મિથ્યા નહીં બ્રહ્મ તો સત્ય છે જીવ છે બ્રહ્મ નથી પરા કહો ને ભાઈ જન્મ મરણ કોને જોયા આ વાત જ્યારે સદગુરુ મળે ત્યારે સમજાય છે ત્યાં સુધી બધી વાતો અને ये पासा पूरा गुरु मिली आया मैं तब जानू पूरा गुरु मिली अरे पूरा गुरु की यही निशानी आप ही आप लिखाया और दूसरा भ्रम मिटाया हैं हाँ આ વાત જ્યારે સમજાય ત્યારે સંત મહાપુરુષે કીધું છે આ તમારી જે કાયા છે ને એ જો તમને ભય હોય કે મરે છે ને તો એ તમારી કલ્પના છે ત્યાં સુધી તમે કાચા છો આ કાયા પણ અમર છે હે આ તો અબો અમર છે કોઈ ગમને આ પોત તત્વ મળી જાય છે કોઈ મરે ઈ તો છે તમારી ભૂલ શું મરે છે બતાવો મને દૂધમાં સાજ નાખો તો મળી જાય કે દૂધ મરી જાય મળી જાય લ્યા હે તમે જુઓ તો ખરી ખોડ નાખો પાણીમાં મળી જાય કે ખોડ મરી જાય મોટું ભાવ મારતા નથી મળી જાય હે માણસો છૂટા પડ્યા છે એટલે ખેતરમાં આવડા ખોટ પડ્યા હોય પાણીમાં આવે તો મરી ન જાય તો ગળીએ જાય પણ ન મરે ન તો પણ આ વાત સમજણી નથી ગુરુ એ તો ગુરુ કચાશ છે તો કચાશ છે ગુરુમાં ગુરુ થઈને બેહી ગયા છે હા અને ગુરુને જોઈ એવા ચેલા પાછા ભરે પાછા એવા થેલા હા આવા ગુરુ છે પાછા ગણાય हाँ मरु पण मागू नहीं मेरे तन के काज परमारथ ने कारणे मने मागता आवे छे लाज એટલે સંત ભીખ ના માગે તો સંત ભીખ માંગતો છે તો એ ધર્મનો સ્થાપક છે સંત તો ચાર યુગનો મહિમા ચાલી રહ્યો ધર્મનો સ્થાપક છે હા એ સંતની અગોચર દ્રષ્ટિ છે અને એ દ્રષ્ટિ તમારા માટે પડી જાય ને તો દોષમાંથી રહિત કરી નાખે હા દોષમાંથી રહિત કરી નાખે તમને પવિત્ર કરી નાખે ભમરી જેવી જેની રૂપ કરી પોતાનું રાજી દુર્લભ એવા ભારતના સંતની વ્યાખ્યા થાય એવી નથી હા આવી મહાનતા बताई હા संत पूजावे गुरु को गुरु के तू संत पूजावे गुरु को संत वय તમને ગુરુ ઠકણા લઈ જાય જો લઈ જાય ગુરુને દ્વારા સંત લઈ જાય એટલે ગુરુએ પછી કીધું કે મારાથી સંત અધિક છે એટલે કીધું કે મોટી મેડી મારા સંતની આવી પરાકાઠ સંતની છે
પણ આ પદને આપણે પોમ્યા. તમારે મારા પદને પોમવાનું છે. આજને એક સુંદર મજાનો યોગ રાખી આપણા હરિગુરુ સંતોના દર્શન કરી ખૂબ આનંદ અનુભવું છું. અને ખરેખર નિરાંત એક નિરાળો દેશ છે. નિરાંત છે તે ઉપાધિ નથી ને. અને કદાચ જો હજુ ઉપાધિ હોય તો એ નિરાંત થાય. બોલો સદગુરુ મહારાજની.